Jesus is coming again. અને આ જે વચનનું જે શીર્ષક છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીવાર આવી રહ્યા We છે. are just going to talk about the return of Jesus. આપણે પ્રભુનું જે પુનરાગમન છે એના વિશે વાત કરવાના છે. Let you know that He's coming again. તમે એટલું જાણી લો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત It પાછા આવી will રહ્યા not છે. be the first time. એ પહેલી વાર નહીં, It will be the second. એ બીજી વાર આવી રહ્યા છે. The one who came here on earth and born as a baby. જે પહેલા એકવાર આવીને એક બાળક તરીકે જન્મ લીધો The હતો. one whom we have heard who was healing blind people, demoniac people, is coming again. અને જેમના વિશે આપણે સાંભળ્યું હતું કે તેઓ આંધળાઓને દેખતા કરે છે, તેઓ લોકોને સાજાપણું આપે છે, દુષ્ટ આત્માઓ કાઢે છે, તેઓ ફરી આવી રહ્યા The છે. one who was crucified on the cross is coming again. જેમનું વધસ્તંભ પર મૃત્યુ થયું તેઓ પાછા આવી રહ્યા છે. The one who rose and went to heaven is coming again. તેઓ પુનરુત્થાન પામ્યા અને સ્વર્ગમાં ગયા, તેઓ પાછા આવી રહ્યા છે. But mention this, He will not be coming to be died again. પણ યાદ રાખો કે હવે ફરીવાર તેઓ મૃત્યુ પામવા માટે આવી રહ્યા નથી. Not for preaching again. ફરીવાર સુવાર્તા પ્રગટ કરવા માટે આવી રહ્યા Not નથી. for praying for you. તમારા માટે પ્રાર્થના કરવા માટે He આવી રહ્યા will નથી. come only as a king. પણ હવે એ કેવળ રાજા તરીકે આવી રહ્યા છે. Those who received Him as their Savior, જે લોકોએ એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કર્યો છે, those who will be written in His book of life, અને જેઓના નામ એ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યા છે, those only will be allowed to be alive. તેઓ લોકોને જ ખાલી એ જીવવાનો હક આપવામાં આવશે. And they will not live for days, years, or centuries. They will live forever and ever. પણ તેઓ દિવસો, વર્ષો કે 100 વર્ષો સુધી નહીં, પણ હંમેશા ને This હંમેશા માટે is a જીવશે. good news. આ એ સુવાર્તા છે. But fearful to sinners. પણ જે લોકો પાપી છે એમના માટે ભય છે. Shortly we can read, but we are going to talk about 3 questions. Me, I use questions. આપણે પ્રભુનું વચન વાંચીશું, પણ મને પ્રશ્ન પૂછવાનું ગમે છે. Firstly, we are going to see when will He come. પહેલો પ્રશ્ન, ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે? If time is there, I'm going to tell it to you reading the Bible. અને જો સમયના વિશે આપણે બાઇબલ શું કહે છે એ આપણે જોઈશું. Secondly, how will He come? અને બીજો પ્રશ્ન, કેવી રીતે તે આવશે? Third, how can we prepare ourselves for His coming? અને આ જાણવા દ્વારા આપણે એમના બીજા આગમનના વિશે તૈયાર થઈ શકીએ છીએ. Open your Bible, Revelation 22, verse 12. તમારું બાઇબલ ખોલીને પ્રકટીકરણ 22 અને 12 વાંચી શકીએ. And we read in Gujarat, ગુજરાતીમાં વાંચીએ. 22:12. પ્રકટીકરણ 22 અને 12. જો હું થોડી વારમાં આવું છું અને દરેક માણસને તેની કર્યો પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. I come quickly, behold, I come quickly, જો હું થોડી વારમાં આવું છું and my reward is with me. અને મારી પાસે તમને આપવાના માટે બદલો છે. Jesus is coming with the reward. પ્રભુ ખ્રિસ્ત ઇનામ સાથે આવી રહ્યા છે. If you did well, you will receive a good reward. જો તમે કંઈક સારું કર્યું છે તો તમને But સારું ઇનામ મળશે. if you did wrong, પણ જો તમે ખરાબ કર્યું છે you will be beaten seriously. તો તમને This is the ગંભીર reward. રીતે મારવામાં આવશે. એ તમારું ઇનામ You છે. know when a parent come at home, જો તમને ખબર હશે કે જ્યારે માતા-પિતા ઘરે one આવે, child may run away, another one may come to meet the father or mother. એક છોકરું ભાગી જશે ને એક એમને મળવાના માટે આવશે. Sinners will run away when he comes. જે પાપી હશે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે But ત્યારે ભાગી જશે. righteous will sing hallelujah, amen. પણ જે ન્યાયી હશે એ કહેશે હાલેલુયા, આમેન. He is coming with the reward. અને એ ઇનામ અથવા બદલાની સાથે આવી રહ્યા છે. Those people who don't pray will be rewarded. Who don't pray, they will be rewarded. જે લોકો પ્રાર્થના નથી કરતા શું તેઓને ઇનામ મળશે? Those who don't obey God will be rewarded. જે લોકો પ્રભુની આજ્ઞાઓ પાળતા નથી શું તેઓને ઇનામ મળશે? Thieves, smokers, killers, all will be rewarded. Everyone must be rewarded. ચોર હોય, હત્યારા હોય, આ બધાને ઇનામ મળશે. So let everyone work good so that he may receive a good reward. અને એટલાના માટે આપણે બધા સારું કામ કરીએ કે જેથી આપણને સારું ઇનામ, સારો બદલો પ્રાપ્ત થાય. Revelation 1:6
7. પ્રકટીકરણ 1 અને 7. He will come publicly. He will come publicly. તેઓ જાહેર રીતે આવશે. પ્રકટીકરણ 1 અને 7. જો તે વાદળા સહિત આવે છે, Hallelujah. દરેક આંખ અને જેઓએ તેને વિંધ્યો તેઓ પણ તેને જોશે અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આમેન. They want to mention here, he is coming on the cloud. અહીંયા જે શબ્દ આપણે જોવા માંગીએ છીએ વાદળા સહિત આવશે, And વાદળા ઉપર આવશે. every eye shall see him. અને દરેક આંખ તેમને જોશે. Amen. Every eye shall see him. દરેક આંખ તેમને જોશે. No one will be neglectful. No one will be busy. કોઈ પણ એમને ઇગ્નોર કરી શકશે નહીં, કોઈ પણ એ સમયે વ્યસ્ત હશે નહીં. Cinema, football, even where people are dancing, they will not be busy so that they can't see him. સિનેમા હોય કે ફૂટબોલ રમતા હોય કે જે લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય તેઓ એવા વ્યસ્ત રહેશે નહીં કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ ના શકે. There are people whom you preach, they are busy on Facebook, they can't catch your word while preaching. Those also will be seeing Jesus as he comes. ઘણીવાર તમે કદાચ સુવાર્તા પ્રગટ કરતા હોય તો વ્યક્તિઓ ફેસબુકમાં બિઝી હોય, તેઓ પણ એ ફેસબુકને ઉપયોગ કરવાનું બંધ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આવી રહ્યા છે એમને જોશે. Every eye shall see him. દરેક આંખ તેમને જોશે. And all tribe will cry when he comes. અને દરેક જાતિ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે વિલાપ કરશે. People will run away as if they are mad. અને માણસો જાણે ગાંડાની માફક દોડશે. Because it will be a terrible day. કારણ કે એ બહુ ભયજનક દિવસ હશે. He will not come hiddenly. He will come publicly. એ છુપી રીતે આવશે નહીં પણ જાહેર રીતે આવશે. Amen. When is he coming? ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે? It is Matthew 24:14. એ માથીની લખેલી સુવાર્તા 24 It is the time of his અને coming. 14મી કલમમાં લખવામાં આવ્યું છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવવાનો સમય Yes. છે. As we have been taught to warn our brothers and friends, જ્યારે આપણને આપણા મિત્રો અને આપણા ભાઈઓને ચેતવણી આપવાનું શીખવાડવામાં આવ્યું છે, preaching the gospel to them, તેમને સુવાર્તા પ્રગટ કરવાનું શીખવાડવામાં આવ્યું છે. when this work will have finished, Jesus will come. જ્યારે આ સુવાર્તા પ્રગટ કરવાનું કામ પતશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. Yes, let's understand. માથીની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 14મી કલમ. અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે. This gospel of the kingdom must be preached to all nations આ રાજ્યની સુવાર્તા બધા જ રાષ્ટ્રોમાં પ્રગટ કરવામાં આવશે for a witness. સાક્ષીરૂપ થવાને સારું Then the end shall come. અને ત્યારે જ અંત આવશે. This gospel is written in Revelation 14 verse 6 to 12. આ જે સુવાર્તા છે એ પ્રકટીકરણ I'm not going to read now. Revelation 14 verse 6 to 12. પ્રકટીકરણ 14મો અધ્યાય 6 થી 12 કલમમાં લખવામાં આવી છે. This is the gospel of the kingdom which must be preached in our time so that Jesus will come after. આ રાજ્યની સુવાર્તા છે જે આપણા સમયમાં પ્રગટ થવી જોઈએ કે જેના પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. I'm not talking my own words. હું મારા પોતાના શબ્દો બોલી રહ્યો છું એવું નથી. Jesus will come when the gospel will have been preached to all nations. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે આવશે જ્યારે બધા જ રાષ્ટ્રોમાં એ સુવાર્તા પ્રગટ થશે. It means he's coming soon as you are being preached and then you preach others, you are hastening his coming. અને જ્યારે તમે સુવાર્તા સાંભળો છો અને એ સુવાર્તા બીજાઓની સાથે વહેંચો છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એ બહુ નજીક થઈ જાય છે. Yes. So, number 2, how will he come? બીજો પ્રશ્ન કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે? As we read, he will come publicly. અને Every eye shall see him. હમણાં આપણે વાંચ્યું કે દરેક આંખ તેમને જોશે. I would like to read some few words how he appear. અને હું અમુક વચન વાંચવા માંગુ છું કે કેવું દેખાશે. In the book of letter of 1 Thessalonians, પહેલો થેસાલોનિકીઓને પત્ર chapter 4. 4થો અધ્યાય. Yes, let's read there. We want to read. Yes, 1 Thessalonians chapter 4,
excuse. Yes, from verse 16 to 18. Chapter 4, verse 16 to 18. 16 થી 18 કલમ. પહેલો થેસાલોનિકીઓને પત્ર ચોથો અધ્યાય 16 થી 18 કલમ. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશીંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મોયેલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. It is said that he will descend from heaven. અહીંયા લખવામાં આવ્યું છે કે સ્વર્ગમાંથી આવશે And then he will come with the voice of archangel. અને એ પ્રમુખ દૂતની વાણી સહિત આવશે And they will beat the trump of God. અને દેવના રણશીંગડા વાગશે. Ba, 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 ba. It will sound, even those who know English, French, they will hear that something terrible is happening. જે લોકોને કદાચ ઇંગ્લિશ કે ફ્રેન્ચ ગમે તે ભાષા બોલતા હોય પણ જ્યારે આ રણશીંગડાનો અવાજ સાંભળશે ત્યારે તેમને ખબર પડશે કે કંઈક ભયજનક બની રહ્યું છે. There will be resurrection. અને તેઓનું પુનરુત્થાન થશે. The world will shake, the dead will arise. આખી પૃથ્વી એક હલમડોલમ થશે અને જે લોકો મૃત્યુ પામેલા છે તેઓ ઉઠશે. So when he comes, all people will be divided into two groups. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે બધા જ લોકોને બે ભાગમાં વહેંચવામાં આવશે. The dead into two groups, the living into two groups. જે મૃત્યુ પામેલા છે તેઓના બે ભાગ અને જેઓ જીવતા છે તેઓના બે ભાગ. How will it be? કેવી રીતે આવું થશે? If you died believing in Jesus, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મૃત્યુ પામ્યા છો, keeping his commandments, એમની આજ્ઞાઓ પાળી છે, registered in the book of life, અને જીવનના પુસ્તકમાં તમારા નામનું when he નોંધણી છે, said, my people, you arise, you will catch his voice and you will rise up. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે આ મારા લોક, ત્યારે જેઓ એમનો અવાજ સાંભળશે, જેમણે આજ્ઞા પાડી છે તેઓ ઊભા You થશે. will say, my Lord, I'm here. અને ત્યારે તમે કહેશો કે મારા પ્રભુ હું આ રહ્યો કે હું આ રહી. But the dead who are not in Christ will not hear that voice. પણ જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા નથી તેઓ આ અવાજ સાંભળશે નહીં. So not all people will rise at first. અને એટલાને માટે પહેલી બાબત કે જે બધા જ લોકો પુનરુત્થાન થશે નહીં, બધા જ લોકો ફરી ઉઠશે નહીં. The living people who are in Christ અને જેઓ જીવતા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે will not run away. તેઓ દોડી જશે નહીં, ભાગી જશે They will નહીં. stand saying, hallelujah, our Savior, come, come. ત્યારે તેઓ ઊભા રહેશે અને કહેશે કે હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ, અમારા ઉદ્ધારકર્તા Because they આવો. know it is a good day for them. કારણ કે તેઓને ખબર છે કે આ એમના માટે સારો દિવસ છે. The living who are not righteous, the wicked people, અને જે જીવતા છે અને જે દુષ્ટ છે અથવા જે ન્યાયી નથી એવા માણસો, when they see him, immediately they will die. જ્યારે તેઓ એમને જોશે તરત જ તેઓ મરી જશે. This is Revelation 19:21. આ પ્રકટીકરણ 19 અને 21 માં લખવામાં આવ્યું છે. Yes, you may read. This will happen. અને જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તલવારથી માર્યા ગયા અને તેઓના માંસથી સઘળા પક્ષીઓ તૃપ્ત થયા. In his mouth there is a sword. એમના મોંમાં એ તલવાર છે. It will kill sinners. તે પાપીઓને મારી નાખશે. And remember, the word of God is the sword. અને યાદ રાખો કે દેવનું વચન એ તલવાર છે. This word will speak. You hear the sin you committed, immediately you die. અને જ્યારે આ વચન આવશે અને આ વચન બોલશે, તમે જે પાપ કર્યું છે એ બોલશે, ત્યારે તરત તમે મૃત્યુ પામશો. There will be two groups. Only two groups. ત્યારે કેવળ બે ભાગમાં માણસો Those વહેંચાયા whom હશે. he shall take, એક કે જેમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથે લઈ and જશે, those who will remain dead on earth. અને એવા કે જેઓ આ પૃથ્વી પર મોયેલા રહેશે. Those are two groups. આ રીતે બે ભાગ છે. May you know that no life will go on when he comes. After his coming, life will not continue. અને તમારે જાણી લેવું જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે ત્યાર પછી અહીંયા કોઈ જીવન રહેશે નહીં. Is it clear? સમજો છો? When he comes, it will be the end. એ જ્યારે આવશે
will be over. સ્કૂલ એ બંધ થઈ જશે. Eating, drinking, ruling, everything will be over. ખાવાનું, પીવાનું, શાસન કરવાનું બધું જ બધાનો અંત આવશે. Sickness, hospital, whatever is done will end. બીમારી હોય કે હોસ્પિટલ હોય એ બધાનો અંત આવશે. Agriculture, farming, business will end. ખેતી હોય કે ધંધો હોય, બિઝનેસ કંઈ પણ હોય એ બધાનો અંત Attending આવશે. the church, going back home, visiting Africa, America, flight will cease. મંડળીમાં આવું ને પાછું ઘરે જવું અથવા અમેરિકા કે બીજે કોઈ પણ દેશમાં જવું એ બધી ફ્લાઇટ બંધ થઈ જશે. This is the end of the world. આવી રીતે જગતનો અંત થશે. Is it understood? શું તમે સમજી ગયા? The coming of Jesus is the end of the world. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે આગમન બીજું આગમન So થશે ત્યારે he's જગતનો અંત આવશે. coming to all. અને એ આપણા બધાને માટે આવી That's રહ્યું છે. why everyone must know this news. અને એટલાના માટે આ જે સુવાર્તા છે એ બધાએ જાણી લેવા. However you build, may you know that when he comes, your house will be destroyed completely. However you build. તમે ગમે તેટલું મોટું ઘર બાંધ્યું હોય પણ યાદ રાખો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થશે However you get a degree, when he comes, your degree will not work there. તમે ગમે તેટલી ડિગ્રીઓ લીધી હોય પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે However, તમારી ડિગ્રીઓ કામ કરશે નહીં. Even the blind will be open. They will not continue to be blind in અને heaven. જે આંધળા હોય તેઓ સ્વર્ગમાં પણ આંધળા રહેશે નહીં. The deaf will speak. જે બોબડા હશે તેઓ બોલતા થશે. The lame will jump. અને જે લોકો લંગડા હશે તેઓ So everything will be new when he comes. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે બધું જ નવું થશે. Do you know what will be wondering? It is that even death will die. Even death will die. અહીંયા આશ્ચર્યની વાત શું છે કે જેઓ મરેલા છે તેઓનું પણ મૃત્યુ થશે. Death will die. જેઓ મરેલા છે તેઓનું પણ મૃત્યુ It થશે. will be cast into the fire. કારણ કે તેઓને એ અગ્નિમાં નાખી દેવામાં આવશે. Let me read this because I see people somehow surprised. મને આ વાંચવા દો કારણ કે તમારા ચહેરા પર હું This is Revelation. Yes, Revelation chapter 20, પ્રકટીકરણ એનો 20 verse 14. અને એની 14મી કલમ. Yes, 14. મરણ તથા હદેશને અગ્નિ ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. Yes. And death and hell were cast into the lake of fire. So death also will be burned. અને જે મોયેલા છે તેઓને પણ અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે. So Jesus is coming. અને એટલાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. The last question, છેલ્લો પ્રશ્ન, how can we prepare ourselves? આપણે આપણી પોતાની જાતને કેવી રીતે તૈયાર કરી શકીએ? For being prepared, you must be watchful. અને પોતે તૈયાર રહેવાને માટે તમારે બહુ સાવધ રહેવાનું છે. Luke 21:36. લુકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 36મી કલમ. This is the word of Jesus. How can we prepare ourselves? આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે કે આપણે કેવી રીતે તૈયાર થઈ શકીએ. Yes. 21:36. Yes. લુકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 36મી કલમ. પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ. Watch ye therefore and pray always, પણ હર વખત જાગતા રહો અને પ્રાર્થના કરો that you may be accounted worthy to escape all these things that shall come to pass. કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તમે તૈયાર થઈ શકો. Watch and pray, it is the order from heaven. જાગતા રહો અને પ્રાર્થના કરો એ સ્વર્ગમાંથી મળેલી આજ્ઞા છે. And always. અને હંમેશા પ્રાર્થના. Do not be a Christian only of the day of worship. On the day of worship. જ્યારે સ્તુતિ આરાધના કરવાનો અથવા તો જે ભક્તિ સભાનો દિવસ હોય ત્યારે જ ખ્રિસ્તી Do બનશો. not remember only the Bible reaching here. અહીંયા જ આવો ત્યારે બાઇબલને યાદ કરશો નહીં. Do not remember prayer when you fall sick. જ્યારે તમે બીમાર થાઓ ત્યારે જ ખાલી પ્રાર્થના કરશો નહીં. Watch and pray always.
always. જાગતા રહો અને હંમેશા પ્રાર્થના કરો. Yes, so we need to prepare ourselves by reading the Bible and start praying earnestly. અને આપણે આ પ્રભુનું વચન વાંચીને અને હંમેશા પ્રાર્થના કરવા દ્વારા તૈયાર થઈ શકીએ છીએ. The last reading is Matthew અને છેલ્લું વચન chapter 3 verse 2. ત્રીજો અધ્યાય અને Yes. બીજી કલમ. Everyone must repent. આપણે બધાએ પસ્તાવ કરવાનો છે. Yes, chapter 3 verse 2. માથીને લખેલી સુવાર્તા ત્રીજો અધ્યાય અને બીજી કલમ. પસ્તાવ કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. Repent ye, for the kingdom of God is at hand. પસ્તાવ કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. The kingdom of God is soon coming. પરમેશ્વરનું રાજ્ય બહુ જલ્દી આવી રહ્યું છે. No hatred will be there. ત્યાં કોઈ જ ધિક્કાર હશે નહીં. Adultery will not be there. ત્યાં કોઈ જ વ્યભિચાર હશે નહીં. Disobedience will not be. કોઈ પણ અનાજ્ઞા પાલન અથવા આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર હશે નહીં. Mistreating people will not be allowed. કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનો ત્યાં હશે નહીં. Disorder will not be. કોઈ પણ પ્રકારની બીમારી હશે નહીં. There people will be only worshiping God every time. ત્યાં બધા જ માણસો પ્રભુની સ્તુતિ અને આરાધના કરતા રહેશે. They will be obeying His word. તેઓ હંમેશા પ્રભુના વચનને અધીન થશે. Those who will enter heaven will be holy. જેઓ સ્વર્ગમાં પ્રવેશ કરશે તેઓ પવિત્ર હશે. Those who will be allowed are the holy people who repented of their sins. અને તેઓ જેઓ પોતાના પાપનો જેઓએ પસ્તાવ કર્યો છે તેઓને પવિત્ર ઠરાવવામાં આવશે. So Jesus will come when the gospel will have already been preached to all. અને જ્યારે બધા જ રાષ્ટ્રોમાં બધી જ જગ્યાએ બધી જ જાતિઓમાં સુવાર્તા પ્રગટ થશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. When He comes, there will be two groups. જ્યારે તેઓ આવશે ત્યારે માણસોને બે ભાગમાં વહેંચવામાં આવશે. Those who will be written in the book of life, જેઓનું જીવનના પુસ્તકમાં નામ લખવામાં આવ્યું છે તેઓને, who will be like lambs, which will be on the right side. જેઓ ઘેટા સમાન છે જેઓને જમણી તરફ રાખવામાં આવશે. And the one who will be not in the book of life, who will be on the left, symbolized to the gods. અને બીજું ગ્રુપ કે જેઓનું નામ જીવનના પુસ્તકમાં નથી, જેઓ પાપી છે, જે એ બકરા સમાન બીજા ભાગમાં વહેંચાશે. The one who are written in the book will go with Jesus in heaven. Others will remain dead until they will be burnt after 1,000 years. જેઓનું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સ્વર્ગમાં જશે અને બાકી રહેલાઓ જ્યાં સુધી 1000 વર્ષનો સમયગાળો પતશે નહીં ત્યાં સુધી આ પૃથ્વી પર રહેશે. Life on earth will end, આ પૃથ્વી પરનું જીવનનો અંત આવશે, but fearing God will never end. પણ દેવનું ભય માનવાનો અંત આવતો નથી. So when you want to live forever, એટલાને માટે જો તમે હંમેશા માટે જીવવા ચાહો watch છો, and pray, જાગતા રહો અને પ્રાર્થના કરો. repent of your sin, તમારા પાપનો પસ્તાવો કરો. pray God so that your name may be registered in the book of life above. પ્રાર્થના કરો કે જેથી જીવનના પુસ્તકમાં તમારું નામ નોંધવામાં આવે. Walk with Jesus daily, serving Him. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દરરોજ ચાલો, એમની સેવા કરો. Whatever work I may be doing, don't be busy in order to forsake God. ગમે તે કામ તમે કરતા હોય પણ એમાં વ્યસ્ત ના થઈ જશો કે તમે ઈશ્વરને ભૂલી જાઓ. So when He comes, however night or daytime, you will be ready to meet Him. અને એટલાને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે કે કદાચ સવાર હોય કે રાત હોય પણ તમે તૈયાર હો ઈશ્વરને મળવાના. Let God make us ready in Jesus' name. પ્રભુ આપણને બધાને તૈયાર કરે પ્રભુ ઈસુના નામમાં. Yes. આમેન.